જોઈ લો 19નો લોટ લહેરી મિત્રો આપણે મોટર ચાલો જોઈ લો ખાતર કેવું છે મિક્સ કરીને વાયુ છે ભેંડી આંકવાની છે ખાતર ભેગી મિક્સણ કરીને એટલે ખડ ના ઉગે આમાં ખડ વધારે ઉગે ચણા તો મિત્રો વાગી ગયા હતા 11 ને આપણે ખાઈને પાછા પાણી ચાલુ કરવા આવતા રહ્યા ને પાણી થઈ રહ્યું હતું એટલે બંધ કર્યું હતું હવે ચાલુ કરી દઈએ તો ફાઇનલી આપણે મિત્રો ચણા પીયા હતા ને રાયડામાં એક વળિયું પાવાનું હતું એટલે એમાં ચાલુ કર્યું મિત્રો આપણે આટલા પહોંચ્યું છે પાણી જોઈ લો જય માતાજી મિત્રો સ્વાગત છે આજે લોકોમાં આપણે જવાનું હતું ખેતરમાં ચણામાં પાણી વાળવાનું હતું વિડીયો પડ્યા રહેતું આપણે લઈ લીધો છે પાવડો ને એ નિંદામણની દવા નાખવાની છે સવારમાં કંઈક આવો નજારો આવે આપણી ખાસ વાડીનો ઝાકળ બહુ પડે છે સવારમાં વાગ્યા હતા 8 આવી ગયા વાડી અને આ બધું રાયડું રજકો તો મિત્રો ખાતર નખાઈ રહ્યું ને આપણે કૂવો ભરાઈ ગયો છે જોઈ લો હવે મોટર ચાલુ કરીએ તરહેલા હતા એ પાઈ નાખીએ પછી જે અદમો નાદવાનો છે એમાં વિખેડા કાઢવાના ટ્રેક્ટરથી ત્યારે લાઇટ ચાલુ છે એટલે આપણે કરી નાખે મોટર ચાલુ જોઈ લો 19નો લોટ લહેરી મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી કૂવામાં પાણી ઉતરવા માંડી જોઈ લો એક અહીંયા પંચર હતું લીલું થયું જોઈ લો જમા એક અહીંયા આજમાં મોટું પંચર હતું જેમ લાઈન જૂની થાય એમ પંચર વધારે નીકળે નવા લાઈનને પંચર પડે જોઈ લો અહીં પડ્યું હતું લીલું થઈ રહ્યું હજમાં ઉતરી જાય વધારે ભેજ પડે એટલે આમાં આપણે વિકેડા કાઢવાના છે આ છે આપણી દવા જોઈ લો ખાતર કેવું છે મિક્સ કરીને વાયુ છે ભેંડી આંકવાની છે ખાતર ભેગી મિક્સણ કરીને એટલે ખડ ના ઉગે આમાં ખડ વધારે ઉગે ચણા બાકી પાણી આપણે ચાલુ થઈ ગયું છે અહીંયા લાઈન આવેલી છે કૂવેથી
ખાતર નાખવાનું ચાલુ છે. તો ફાઇનલી મિત્રો આપણે પાણી તો ચાલુ કરી દીધું. જો પાણી આવે છે કેનાલનું, અહીંયા પડે કૂવામાં. કૂવામાંથી આપણે મોટર મેલેલી છે. ડાયરેક્ટ ખેતરમાં ડાયરેક્ટ આખા ચણા જ પાવા નહીં, કારણ કે ઉતરી જાય પછી વધારે પાણી વળે ને સુકાય એટલે. ને સુકારો તો આવે છે ચણમ, અમુક તરહાતા હતા એટલે એને પાઈ નાખીએ. બાકી વિડીયો સારો લાગે તો લાઈક ને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા. રાયડું થોડુંક પાવાનું આ બાજુ ને એક હોળી વધારે તરાય છે. તો મિત્રો વાગી ગયા હતા 11 ને આપણે ખાઈને પાછા પાણી ચાલુ કરવા આવતા રહ્યા હું. ને પાણી થઈ રહ્યું હતું એટલે બંધ કર્યું હતું. હવે ચાલુ કરી દઈએ. થોડા પાવાના છે, પછી આ રહ્યું આપણે રાયડું પાવાનું એક વાળિયા જેવું. તરફ કરો ને બીજું હજી 10 દિવસ પછી પાઈ નાખશે. તો ફાઇનલી આપણે મિત્રો ચણા પીયા હતા ને હવે આ રાયડામાં એક વળિયું પાવાનું હતું એટલે એમાં ચાલુ કર્યું. જો મોટો ચાલુ થઈ ગઈ. એક હોળી રીતથી પાઈ નાખીએ આપણે, પછી આગળનું બીજું પાવાનું છે 10 દિવસ પછી. મિત્રો આપણે આટલા પહોંચ્યું છે પાણી જોઈ લો. ને તો પાણી આવે છે તુરિયા. આ છે આપણો પાવડો. રાયડું કેવું છે કોમેન્ટ કરજો જરા. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ના ભૂલતા. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાનું, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. વિડીયો આપણે બનાવતા રહીશું ખેતી લગતા. તો આ કોઈ બી લાઈફસ્ટાઈલ વ્લોગ આવતા રહેશે.